सद्गुरु ने चरणे नमो, मागो प्रेम प्रसाद। दया करे गुरु दीजिए, हरि रस अमृत स्वाद। दया करे गुरु दीजिए, हरि रस अमृत स्वाद। उगम नाम रटण निरंतर, समरण श्वासो श्वास। लाभो लक्ष्यों लहे, ज्यों पुष्प में बास। लाभो लक्ष्यों लहे, ज्यों पुष्प में बास। करे सत्य भक्ति नो बोध, सोई गुरु ज्ञानी। धरे नहीं मन मोह, द्वैत मिटावे। करे संशय सब नाश, भ्रमणा टाळे। ओळखावे आत्म राम, पंथ तना सब मर्म बतावे। बतावे पंथनु ठाम, पंथ तना सब मर्म बतावे। बतावे पंथनु ठाम, पंथ धर्म ज्या समावे। ओळखावे निज नाम सत्ताधारी। पंथ धर्म क्या समावे। ओळखावे निज नाम सत्ताधारी। करे सत्य भक्ति नो बोध, सोई गुरु ज्ञानी। धरे नहीं मन मोह, द्वैत मिटावे। करे संशय सब नाश, भ्रमणा टाळे। ओळखावे आत्म राम,
મલિનપણું મનનું મટાડે, કરાવે વાસના બાદ મલિનપણું મનનું મટાડે, કરાવે વાસના બાદ पंच विषय पर करे शोकी, पंच विषय पर करे शोकी, मेलावे ममत मान माया सोडावे, पंच विषय पर करे शोकी, मेलावे ममत मान माया सोडावी, करे सत्य भक्ति नो बोध सोई गुरु ज्ञानी, धरे नहीं मन मोह द्वैत मिटावी, करे संशय सब नाश भ्रमणा टाळी, ओळखावे आत्मराम, सत्य असत्य द्वंद्व मिटावे, समझावे सत्सार, सत्य असत्य द्वंद्व मिटावे, समझावे सत्सार, मेलावे महामोहया मननो, मेलावे महामोहया मननो, पारख दिए परखाय गुरु गमचावी, मेलावे महामोहया मननो, पारख दिए परखाय गुरु गमचावी, करे सत्य भक्ति नो बोध सोई गुरु ज्ञानी, धरे नहीं मन मोह द्वैत मिटावी, करे संशय सब नाश भ्रमणा टाळे, ओळखावे आत्मराम,
પારખ પદમાં રહે સમાઈ, પોતે હરદમ માય પારખ પદમાં રહે સમાઈ, પોતે હરદમ માય દાસલા ભુના નાથ બિરાજે, નિત્ય અંતર માય વચન વિચારી, દાસલા ભુના નાથ બિરાજે, પોતે હરદમ માય વચન વિચારી, કરે સત્ય ભક્તિ નો બોધ સોઈ ગુરુ જ્ઞાની, ધરે નહીં મન મોહ દ્વૈત મિટાવી, કરે સંશય સબ નાશ ભ્રમણા ટાળી, ઓળખાવે આત્મ રામ. આપણા મનુષ્ય જીવનની અંદર મહાન મૂલ્યવાન અને સુખદાયી પ્રાપ્ત કરવા જેવી જો કોઈ વસ્તુ હોય તો સદગુરુ પરમાત્માની ભક્તિ છે. જે ભક્તિથી સુખ મળે એ આખી દુનિયાની સાહેબી મળે ને તોય ન મળે. પણ એ ભક્તિ કોઈ આટડીઓ મંડાણી નથી, તે આપણે ત્યાંથી ખરીદી આવી. એ ભક્તિ પૂજ્ય દાદાશ્રી જેવા કોઈ મહાપુરુષ હોય ને ભાઈ, એની કરુણા દ્રષ્ટિથી, અતિ કૃપા અનુગ્રહથી આપણને વિના મૂલ્ય આપે છે. જે ભક્તિથી ભગવાન હાજરા હજુર રહીએ એ ભક્તિ આવા મહાપુરુષો આપને કુપાત્ર ને સુપાત્ર બનાવી અને ભક્તિપદ આપને આપે છે. કરે સત્ય ભક્તિનો બોધ સોય ગુરુ જ્ઞાની. સત્ય ભક્તિ એટલે સત્ય સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપ. પરમાત્મ સ્વરૂપને ભજવાની સમજણ, એનું નામ સત્ય ભક્તિ. આપણે તો આપણા મનના મતા પ્રમાણે એકાદું સુકૃત કર્મ કરતા હોય ને આપણા મનથી એવું માની લઈ કે હું ભક્તિ કરું છું. પણ ભક્તિ કેને કહેવાય? કે જે ભક્તિથી પરમાત્મા સન્મુખ હાજરા હજુર રહીએ એ ભક્તિ છે. સત્ય સ્વરૂપને ભજવાની સમજણ એ સત્ય ભક્તિ છે. તો સત્ય સ્વરૂપ એટલે પરમાત્મ સ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ. એને ભજવાની સમજણ આપણને સદગુરુએ આપી છે. એ કરે સત્ય ભક્તિનો બોધ સોય ગુરુ જ્ઞાની. ભક્તિ કરવી એટલે શું કરવું? હાવ ટૂંકા અને સરળ સાદી ભાષાના શબ્દોમાં ભક્તિ કરવી એટલે પૂર્ણ શ્રદ્ધાથી શ્વાસોશ્વાસે સદગુરુ પરમાત્માનું સ્મરણ કરવું. આ ભક્તિની ઊંચામાં ઊંચી સમજણ. કરે સત્ય ભક્તિનો બોધ કેમ કરવું, કેવી રીતે કરવું, એ અંતથી ઇતિ સુધીની સમજણ આવા મહાપુરુષો સંતો આપે છે. કરે સત્ય ભક્તિનો બોધ સોય ગુરુ જ્ઞાની, ધરે નહીં મન મોહ જે દ્વૈત મિટાવી. આવા મહાપુરુષો આપને ભક્તિપદ સમજાવીને કર્મના કરજમાંથી આપને મુક્ત કરે છે. આપણે આપણી સમજણ પ્રમાણે એકાદું કોઈ સુકૃત કર્મ કરી તેનો મનમાં મોહ ધરતા હોય ને, કે આ ગામમાં સબૂતરો આપણે બંધાયો, આ ગામમાં ગૌશાળા આપણે બનાવી દીધી,
અહીંયા આપણું સદાવ્રત હાલે છે. એકાદું સુકૃત કર્મ કરીએ તો એનો આપણે અભિમાન કરતા હોઈએ, પણ એક એક મનુષ્યની માથે ગણતરી ન થઈ શકે એટલા કર્મના બોજ છે. ગણતરી ન થઈ શકે, કે એનો હિસાબ જ ન માંડી શકાય એટલા એક એક મનુષ્યની માથે કર્મનો ભાર છે. આ કર્મનો ભાર ભક્તિપદ સમજાવીને મહાપુરુષોએ આપણા માથેથી ઉતારી નાખ્યો. એક બેનો નહીં, 25-50નો નહીં, 100-200નો નહીં, 1000-2000નો નહીં, લાખો લોકોનો કર્મનો બોજ ઉતારી નાખ્યો. એ સત્કર્મ કેવડો, કેવડો પરમાર્થ. મનુષ્ય આપને એમ લાગે કે આ કેમ સારું બોલતો નથી, કેમ સારું વર્તન કરતો નથી. તમારા ઉપર ભાર હોય તો ધાયરો પગ પડે? ના ના, 10 મણ વજન કે 5 મણ વજન લઈને આલો, તમારો ધારો પગ પડે તો કહેજો પડે. કેમ ધાયરો પગ નથી પડતો? માથે કર્મનો ભાર છે. જીવનો વાંક નથી, જીવનો વાંક નથી, એની માથે કર્મનો બોજ છે. એટલે સારું બોલતો નથી, સારું વર્તતો નથી, સારે માર્ગે જાતો નથી. એનું કારણ કે એની માથે કર્મનો બોજ છે. હું તમે હરખા હાલવા માંડ્યા હોય ને તો લાભેશ્વરનાથ જેવા સદગુરુની દયા, હરખા પગ ધાર્યા ન પડે બાપુ, પડે? એટલે કર્મના ભાર ઉતારી નાખ્યા માથેથી. કર્મના દરી સિર પાપ કી મટકી, મેરા ગુરુદેવ ને જટકી, બ્રહ્માનંદ ને પટકી, અગર ફૂટે તો ફૂટન દે, મુझे હે કામ ઈશ્વર સે, જગત રૂઠે તો. તો આવા કેટલા આપણા જેવાના માથેથી કર્મના ભાર ઉતારી નાખ્યા. એ સદગુરુની દયા તો જો, એની કરુણા જો, એની મહેરબાની જો. આપને ભંગારમાં કોઈ ન રાખે બાપુ, આપને કોઈ ભંગારમાં ન રાખે. અને હોનાની લગડીયું બનાવી, સોનાની લગડીયું બનાવી, શુદ્ધ બ્રહ્મનું ભાન કરાયું. એ હોનાની લગડી. દાસ લાભુ કે આ હોનાની લગડી, હવે આને હોનું મેલીને બીજું હું કહીએ? આ તમને હોનાની લગડી બનાવી, હે? તો એનો મોહ ખરો કે અમે આટલા ઉગારામ બાપા કોઈ દી બોલ્યા કે મેં આટલાને તાર્યા? એક મોઢામાંથી શબ્દ, અમે આટલાને આ રસ્તે ચડાવ્યા. પુંજારામ બાપા, અર્જુન બાપા, દાદા લાભેશ્વરનાથ, દેવારામ બાપા, આપણા બધા સંતો કોઈ બોલ્યા કે અમે આટલા લોકોને સદ્ધર્મને માર્ગે વાળ્યા? એવું કોઈ બોલ્યા? એનો કાંઈ મોહ ખરો? આપણે નાનું સત્કર્મ કરી તો એનો મોહ કરીએ છીએ. સંતોએ આપને આટલાને રસ્તે ચડાવ્યા, એનો કાંઈ મોહ ખરો? એ બીજાના દ્વૈત ભાવ મિટાવીને અદ્વૈત સિદ્ધિમાં આવા સંતો લઈ જાય. ધરે નહીં મન મોહ જે દ્વૈત મિટાવી, કોઈ પ્રકારનો એનો મોહ ન ધર્યો. આપણે 5 દીકરા હોય કે 1 દીકરો હોય કે 2 દીકરા હોય, પણ સારા કમાવતા હોય તો આપણે એનોય મોહ કરીએ છીએ ને, આપણા છોકરા બહુ સારું કમાય છે. ને ઘણા ગુરુ લિસ્ટ હોત રાખ્યા કે અમારા એટલા સદ્ધર શિષ્યો છે. હા, આપણે એટલી 3000 થઈ ગયા, હવે લગભગ 5નો કોટો પૂરો કરવો છે, ખાડામાં નાખવાનો. અમારા શિષ્યો નહીં, અમારા ભગવાન છે ભાઈ. એવું નહીં માનતા કે આપણે આપણા સદગુરુને નમસ્કાર કર્યા છે, આપણે આપણા સદગુરુની પૂજા કરીશ. આપણે બધાએ મળી અને એક ગુરુની પૂજા કરીશ. આપણા ગુરુએ આપણા બધાની કરીશ. બધાને ઈશ્વર રૂપ જાણી અને પોતે ભાવથી અમે ઉપદેશ નથી આપતા, અમે તમારી સેવા કરીએ છીએ. આ ભાવ ઈ દ્વૈત મટાડી અને અદ્વૈત સિદ્ધિની અંદર આવા મહાપુરુષો લઈ જાય. એટલે એના ગુણગાન, એટલે ઘેર ઘેર એની પૂજા, એની યાદી, આ એના તિથિ તહેવાર ઉજવાય. ક્યારે? કે આપણા દ્વૈત મટાડીને અદ્વૈત સિદ્ધિમાં લઈ ગયા.
જે ધરે નહીં મન મોહ દ્વૈત મિટાવી, કરે સંશય સબનાશ. સંશય સબકો ખાત હૈ, સંશય સબકા પીર. ઈ સંશયની ફાકી કરે એવા, સબ સંશય કી ફાકી કરે ઉસકા નામ ફકીર. તો સંશય તો જીવ માત્રને છે, પણ સંશયને ખાંડવાની ખાંડણી તો આઈ થાવે તો ભૂકો થાય ને ભાઈ. શેનાથી સંશય નાશ પામે? મહાપુરુષો દેહમાં પ્રાણ રહ્યા ને ત્યાં સુધી સત્સંગની ખાંડણી આકી, સમજણના ઘરમાં લેવા કહેલા આમ કરતા નહીં, આમ રહેજો, આ રહેવા જેવું, આ કરવા જેવું, આ નહીં કરવા જેવું. આ સદ્ધર્મનો રસ્તો, આ અધર્મનો રસ્તો. આને પુણ્ય કહેવાય, આને પાપ કહેવાય, આ લેવાય, આ ન લેવાય. આ સમજણ કોણે આપી? આ ખાંડણી કોણે આપી? અને મોટામાં મોટો સંશય હું દેહ સૌ, હું દેહ સૌ ઈ સંશય, એને ખાંડવાનો ખાંડણીઓ શ્વાસોશ્વાસનું સ્મરણ. આનાથી સર્વ સંશયનો નાશ થઈ જાય છે. કે જે સંશય, જે ભ્રમણા આપણે જન્મો જન્મ ભટકાવે છે અને બહુ ભટકારની અંદર અનેક યાતનાઓ ભોગવાવે, એવો જો સંશય હોય તો દેહપણાનો છે. કે આ સંશય દેહપણાનો, તું દેહ નથી, તું દેહમાં રહેવાવાળો શુદ્ધ ચૈતન્ય બ્રહ્મસો, એ તારા સ્વરૂપની ભાન કર. આ મહાપુરુષોએ કીધું કે તું કોઈ સામાન્ય નથી, તું કોઈ સામાન્ય નથી. જીવણ બાપાએ ગાયું ને કે જાગો કુંવર અવિનાશી, આ કાયા બની છે. તો અવિનાશીનો કુંવર છો, સામાન્ય નથી. જીવ માત્રનો બાપ બ્રહ્મ છે, આમાં કોણ ના પાડે ભાઈ? જીવ માત્રનો બાપ બ્રહ્મ છે, આમાં કોણ ના પાડે? તું અવિનાશીનો કુંવર છો, પણ તું તારા બાપને ભૂલી ગયો છો ને, સધર પિતાને ભૂલી ગયો છો ને, એટલે ભૂખે મરશો. આ પિતાનું ધન હાચું, પણ પુત્રને માલમ નથી. કોઈ જૂના ખાતા ખોળો ને હુકામ મરો છો? મફતના મથણામાંથી જૂનું ખાતું, સત્ય નામની ઓળખાણી જૂનું ખાતું છે. આ બાપને ઓળખવાની વાત છે. જાગો કુંવર અવિનાશી, આ કાયા તો બની છે. કાશી આ દેહ ક્ષણભંગુર છે, કાયલ પડી જાહે. જો તારા પરમપિતાને ન ઓળખ્યા તો 84 લાખ યોનિમાં બાપને ભૂલીને રખડવું પડશે. ન ભટકવું હોય તો તારા પરમપિતા બ્રહ્મ બાપને ઓળખી લે. તો સાધકે પ્રશ્ન કર્યો કે બાપ હોય ક્યાં, બ્રહ્મ છે ક્યાં? મહાપુરુષોના એલા અનુભવ તો જુઓ, એનો પ્રકાશ તો જુઓ. કે ખટ શિખર અષ્ટકમળ ખટ શિખર ઉપર આપ વસે અવિનાશી, ગુરુ મળે તો ઈ ગમ પાવે, નકર નહીં તરજાવે નિરાશી. અષ્ટકમળ 5 તત્વ અને 3 ગુણનો બનેલો દેહ આ અષ્ટકમળનો દેહ છે. એમાં શ્વાસોશ્વાસની અંદર ખટસો શબ્દની શાન, એ ખટ શિખર છે, નામમાં નામી બિરાજે છે. ભગવાનનું સરનામું આપ્યું, બ્રહ્મનું સરનામું આપ્યું. ભગવાન ક્યાં રહે છે એ આંગળી ચિંદીને કીધું. અષ્ટકમળ ખટ શિખર ઉપર આપ વસે અવિનાશી. પણ આવા ગુરુ મળે ને લાભેશ્વર નાથ જેવા, તો ઈ ગમ પાવે, નકર જાવે નિરાશી. જો સદગુરુ મળે તો આ ગમ કરાવે. પોતામાં રહેલો પોતાનો શુદ્ધ ચૈતન્ય આત્મા બ્રહ્મ, એની ઓળખાણ આવા મહાપુરુષો કરાવે, નકર નિરાશાની અંદર જીવન પૂરું થઈ જાય છે. નિરાશા કરોડો રૂપિયા મટતી નથી, આશા કોઈની છૂટી. નિરાશા જ રહે છે, ગમે એટલું મળ્યો છતાં નિરાશા રહે છે. નિરાશા ક્યારે મટે? કે આની ઓળખાણ થાય ત્યારે. ગુરુ મળે તો ઈ ગમ પાવે, નહીતર જાવે નિરાશી. જાગો કુંવર અવિનાશી, આ કાયા બની છે કાશી. જો આ સમજણ આવે તો અહીં ગંગાજીને, અહીં જમનાજી, અહીંયા જ મથુરા ને કાશી. શું કરવાને? કે બધા તીર્થનો સ્વામી તારા ઘટમાં બિરાજે છે. પૂરા મળે તો પદ પર ખાવે, જો કોઈ મળે આવા આત્મના અભ્યાસી. આત્મ સ્વરૂપની જેણે ભાન કરી છે એ અભ્યાસી મહાપુરુષો મળે તો આપણને આગમ કરાવે.
પણ આ એક છે દોય, દોય છે તીન, તીન તીન કે પ્યાસી, ભીમ સાહેબે ભેદ બતાવ્યો એમ બોલ્યા જીવન દાસી. એકમાંથી બે સ્વરૂપે જગતનો વિલાસ કરવાને માટે થયો શ્વાસ ને ઉશ્વાસ રૂપે. એક છે દોય, દોય છે તીન, એમાંથી ત્રણ ગુણનો પસારો થયો જેમાં આખા જગતનો વ્યવહાર હાલે છે. એક છે દોય, દોય છે તીન, તીન તીન કે પ્યાસી, ત્રણ ગુણવાળું જગત ત્રણ ગુણને જીસે છે, ગુણાતીતને ભજતો. કાં આપણે રજોગુણમાં જીવન ગાળતા હોય, કાં તમો ગુણમાં ગાળતા હોય, કાં સત્વગુણની અંદર જીવન ગાળતા હોય, પણ ગુણાતીત સ્વરૂપને આપણે ઓળખતા નથી. ત્રણ ગુણવાળું જગત ત્રણ ગુણની અંદર આટા મારે છે. તીન તીન કે પ્યાસી, પણ ત્રણ ગુણનો જે સ્વામી છે એની ઓળખાણ જીવન બાપા કે મારા ગુરુ ભીમ સાહેબે કરાવી. ભીમ સાહેબે આ ભેદ બતાવ્યો એમ બોલ્યા જીવનદાસી, તમે જાગો કુંવર અવિનાશી, આ કાયા બની છે કાશી. તો આવા મહાપુરુષો આપણા સંશયનો નાશ કરાવે કે તું દેહ નથી, દેહમાં રહેવાવાળો શુદ્ધ ચૈતન છે. કરે સંશય સબ નાશ, ભ્રમણા ટાળી, સત્સંગ કરી આ ભાન કરાવી અને સંશયમાંથી મુક્ત કરી દીધો. અને સદગુરુ મળ્યા હોય ને સંશય રહેતો હોય તો એને ગુરુ ઓળખાણા નથી ને ગુરુ વચન ઓળખાણું નથી. જો સંશય રહેતો હોય કોઈ પણ પ્રકારનો, આપણે તો હાલતા ને ચાલતા સંશય રહીએ, ધંધો નો હરખો હાલે તોય સંશય રહીએ, છોકરો નો વરે તોય સંશય રહીએ, હાજા માંદા થાય તોય સંશય રહીએ. પેલા બધા હાજા માજા થતા હતા, ઘડીક થાય તો ઓલે જોર આવે ને હવે જોર આવે. કોરોનામાં ક્યાં જોર આવવા જવું? હે, આમાં ક્યાં જોર આવવા જવું? વેત જ નો રહ્યો ને દોરાનો, આમાં ક્યાં જોર આવવા જવું? આવા તો કેટલાય ડગલે ને પગલે જીવનની અંદર સંશયો ઊભા થાય છે. એ સંશયનું છેદન કરી નાખનાર હોય તો આવા મહાપુરુષોનો સમાગમ છે, એની કૃપા છે. એની કૃપાથી સંશય મુક્ત થવાય છે. સંશયગ્રસ્ત આત્મા, ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે આ લોકમાં પરલોકમાં સુખી જ નથી થતો. જેને ગુરુવશને સંશય મટી ગયો ને એ જ્યાં હોય ત્યાં સુખી થઈ જાય. બાકી આ લોકમાંય નહીં, પરલોકની અંદર પણ સંશયગ્રસ્ત આત્મા નથી સુખી થતો, એટલે નથી જ થતો. આપને ખરેખર સુખી ન થવા દેતો હોય તો આપણો મનના અજ્ઞાનનો સંશય છે. એ સંશયનું છેદન આવા મહાપુરુષો કરે. કરે સંશય સબ નાશ, ભ્રમણા ટાળી. હું દેશ આવી મોટામાં મોટી ભ્રમણા છે, આ ભ્રમણા મહાપુરુષોએ ટાળીને ઓળખાયો. આત્મરામ, આત્મરામની ભાન કરાવી, આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવી. કોણે? કે આવા મહાપુરુષોએ કરાવી. કરે સંશય સબ નાશ, ભ્રમણા ટાળી, ઓળખાવી દીધો આપને આત્મરામની ભાન કરાવી દીધી. આ સદગુરુની મોટામાં મોટી કૃપા, મોટામાં મોટી દયા હોય તો મહાપુરુષોની આવડી આ છે. પંથ તણા સબ મર્મ બતાવે, બતાવે પંથનું ઠામ. ઋષિમુનિઓએ, મહાપુરુષોએ આ મૂળ મુકામે જવાને માટે ઘણા બધા માર્ગો પ્રગટ કર્યા છે. જીવને ઠેકાણે પાળવા, સંશય મટાડવા, લક્ષ્ય ઉપર લાવવાને માટે નોખી નોખી ઉપાસનાઓ બતાવી છે. ઘણા માર્ગો પ્રગટ થયેલા છે. એમાં સુગમમાં સુગમ, જલ્દી પહોંચાઈ જાય, વિના પરિશ્રમે પહોંચાઈ જાય એવો જો કોઈ માર્ગ હોય તો વિહંગ માર્ગ, જ્ઞાન માર્ગ છે. કે એ પંથ આપને સદગુરુએ દયા કરીને બતાવ્યો કે ઈથી બ્રહ્મપદના મુકામે જવાનો ઉત્તમમાં ઉત્તમ, સરળમાં સરળ હાઈવે માર્ગ હોય તો શ્વાસોશ્વાસનું સ્મરણ છે. આ વિહંગ માર્ગ કહેવાય છે, આને જ્ઞાન માર્ગ કહેવાય છે. કે આ માર્ગે જલ્દીથી જીવની ગતિ થાય છે. આ પંથનો મર્મ બતાવ્યો અને પંથનું મુકામ બતાવ્યું કે આ પંથ પૂરો ક્યાં થાય, પંથ પૂરો ક્યાં થાય. તો ઘણા એવો પ્રશ્ન કરતા હોય કે સમરણ ક્યાં સુધી કરવાનું?
સ્મરણ ક્યાં સુધી કરવાનું? કે મુકામે પહોંચો ત્યાં સુધી, કે પછી નહીં કરવાનું, કે પછી તમારે કરવું નહીં પડે, સ્મરણ ચાલુ જ રહે. જેને માટે સ્મરણ કરો છો ઈ સ્વરૂપમાં મળી ગયા પછી ઈ સ્વરૂપ નજરમાંથી આઘો ન જાય તો સ્મરણ કેનું કરવાનું છે? કેનું કરવાનું? જેનું સ્મરણ કરી છે એ મુકામે પહોંચી ગયા પછી તમારે ભૂલવું હોય તો એ સ્મરણ ભૂલાય નહીં. પેલા મનને સ્મરણ કરાવવું પડતું હતું, હવે કરાવવા પાણું નહીં, મનને એમાંથી બારું કાઢવું ભારે થાય. બારું કાઢવું ભારે થાય. એટલે તો સિલાઈ કામમાં દેવારામ બાપા ખીજાઈ જતા દાદા ઉપર કે શું કરો છો? કે પણ શું કરું, મુકામ પૂગી ગયો. આ પુરાવા છે ને, સંતોના જીવનના પુરાવા છે કે નથી? પેલા આપણે મનને સ્મરણ કરાવવું પડે એટલે પંથ કાપવાનો, બરાબર? હવે અહીંયા પૂગી ગયા પછી કરાવવું ન પડે, એની મેળાએ સ્મરણ ચાલુ થાય. આ મુકામે પૂગી ગયા એનો આ પુરાવો. કે ગણાય કે કઈ મુકામ આવશે, કઈ આ મુકામ આવશે, કે આ ધ્યાન રાખો ખાંભા ઉપર, ખાંભા ઉપર ધ્યાન રાખો, મુકામ પૂરું. પંથ તણો મર્મ બતાવે, બતાવે પંથનું ઠામ. પંથનું મુકામ શું છે? કે સત્ય નામ છે, એ મુકામ છે. આ મુકામે પહોંચવાને માટે આપણે સ્મરણ કરવાનું છે. નામમાં સમાઈ જવાને માટે સ્મરણ, આપણી ભાષામાં ગુરુ સ્વરૂપમાં સમાઈ જવાને માટે સ્મરણ કરવાનું છે. બતાવે પંથનું ઠામ. પંથ ધર્મ જ્યાં સમાવે તે ઓળખાવે નિજ નામ સત્તાધારી. બધા પંથ ધર્મ ક્યાં સમાય? કોઈ પણ ભાઈ મત પંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, સંપ્રદાયનો મૂળ સિદ્ધાંત એ હોય કે ભગવાનને ભજીને ભગવાનના સ્વરૂપમાં સમાવું, કે નહીં? કોઈ સંપ્રદાય હોય, કોઈ પણ મત પંથ હોય, બધાનો સિદ્ધાંત આ છે કે પરમાત્માને ભજીને પરમાત્માના ચરણમાં સમાઈ જવું. આ પંથનું મુકામ છે. તો પરમાત્મા સ્વરૂપ અખંડ ને અવિચળ સ્વરૂપ હોય તો સત્ય નામ સ્વરૂપે છે. એ કોઈ દી એનો નાશ નથી. પંથ તણો મર્મ બતાવે, બતાવે પંથનું ઠામ. પંથ ધર્મ જ્યાં સમાવે તે ઓળખાવે નિજ નામ સત્તાધારી. નામ એટલું સત્તાધારી છે, નામની સત્તા એવડી છે કે તો એ જે મહાપુરુષોએ અનુભવ કર્યો એને ખબર છે કે નામની સત્તા એ જ હિરણ્યકશિપુ ઠેકડા મારી મારીને ઠાકી ગયો પણ પ્રહલાદનો વાળ વાકો ન કરી ગયો. એ નામના પ્રતાપે, એ નામના પ્રતાપે. રાણે ઘણું મળટેડ કર્યું પણ મીરાને એક વાળ વાકો ન કરી ગયો. એ નામના પ્રતાપે. પુંજારામને ગુગારામે 18 વર્ષનું આયુષ્ય આપ્યું હોય તો નામની સત્તા, નામનો પ્રતાપ, નામનો પ્રતાપ. નામની સત્તા એવડી છે જે ડોક્ટરો કામ ન કરે એ નામની સત્તા કામ કરે. આ દરગરી ગામનો દાખલો છે. આપણે ઘણી વખત ઉગારામ બાપાનો દૈક છોકરો જન્મો પણ ગુદા દ્વાર બંધ છે કે હોય જ નહીં, કે પણ આ 3 દીથી આ રાડ્યું નાખે બાપા, દવાખાનાને કાંઈ સગવડ નથી, આનું કરવું હું? હોકો પીતા પીતા કુલે જરાક સાનલો કર્યો કે લઈ લ્યો નકર લુગડા બગાડશે. આ નામની સત્તા જ જોવો. હમણાં હું છેલ્લે આ ધુળસિયા રણછોડ બાપા બીમાર હતા, છેલ્લે આટો મારવા ગયો હતો. એક પેલા પૂના બાપા ને વાત કરતા હતા કે મારો છોકરો જન્મો પણ પેશાબ 3 દીથી આ કરે ને રાડે રાડને કુદરતી બાપા અહીંયા આવ્યા, ઉગારામ બાપા, કે બાપા આમ થયું. હોય નહીં, લાવોજી. ખોળામ તેડ્યો તે જે પેશાબ કર્યો ઓસરીમાં કોર હેઠો ઉતર્યો. આ નામની સત્તા, નામનો આવો પાવર છે, નામની એવી શ્રદ્ધા છે. મહાપુરુષોએ નામનું બળ એણે તો અનુભવ્યું પણ આપને દેખાડી હોત દીધું ને.
કે આ નામનો પ્રતાપ છે. હા, નામનો પ્રતાપ છે. એ સમયની અંદર હરિજન જ્ઞાતિની અંદર જન્મેલા માણસનો કોઈ પડસાયો ન લે ને એલા અમરેશના દરબારમાં ગાદી ઉપર બેહીને સત્સંગ કરે. અમથી બીક લાગે બાપુ, તેથી રજવાડામાં જવામાં અમથી બીક લાગે, અમથી બીક લાગે. આ નામનું બળ, આ નામનું બળ. બરવાળા દરબાર સાહેબને એમ થયું કે આ ઓલી વાડીઓમાં ભજન કરે ને એક હરિજન ને એક બ્રાહ્મણ ને એક સિપાહીને વળી ગામમાં આમંત્રણ દીધું. એનો વિચાર તો કંઈક બીજો જ હતો. પણ બાપાએ કીધું કે દરબાર મનમાં ઈચ્છા હોય પૂરી કરી લેજો, ઉઘાડે વાહે કાંઈ ગળ જોખાવાનું નથી. તમે તમારા મનમાં હોય ભગતને ઘરમાં પૂરીને માથ તાળું દેવું દઈ દેજો. સોડાવનાળા સદગુરુ બેઠા છે. તો એ દરબાર સાહેબને એમ થયું કે નાના. પછી તો એ દરબાર સાહેબ ભૂરા બાપાને પોતાના બાપની જેમ માનવા માંડ્યા. ભૂરા બાપા એની ડેલીએથી નીકળે ને દરબારની ડેલીએ આવે. દરબાર ખુરશી ઉપર બેઠા હોય તો ઊભા થઈ જાય કે મારો બાપ આવ્યો. આ બધું નામનું બળ, નામનો પ્રતાપ, નામની સત્તા. આ છેડેથી આવોલે છેડે કોઈ જાહેરાત વિના ઘેર ઘેર ઉગારામનું નામ ગુંજવા માંડ્યું. નામનો પ્રતાપ બાપુ, નામનો પ્રતાપ. નામનું એવું બળ છે, નામનો એવો પ્રતાપ છે. દેવારામ બાપાએ ગાયું કે વેલ પૂંછાડી દરિયાના બેટમાં, વાલે સમુદ્ર વલોયો એક પલમાં, રતન પ્રગટા અમૂલક હેવા કે રેવું રામ ભગવાન વળી મનુરામ જેવા. વેલ ફાલીને ફૂલી તરઘરી ગામે, એના ફળ ચાખ્યા હરજીવન રામે. દાસ દેવારામ એના ગુણ ગાવે કે ભવના ફેરા છે ને આવા સદગુરુ મટાડે. કોણ મટાડે? ગુરુ મટાડે. નામનું બળ. તો ભાઈ આવા પંથતણા મર્મ બતાવે પંથનું ઠામ. પંથ ધર્મ જ્યાં સમાવે, પંથ ધર્મનો સમાસ ક્યાં થાય? કે નામની અંદર જ્યારે વૃત્તિ વિરામે ત્યારે પંથનો સમાસ થયો. તઈ પંથ હતા ઈ થયા પરિપૂરણ. નવધાન નામ મિટાયો પછી એને નવધાની અંદર એનું મન જાય જ નહીં કે આ કરું, આ કરું, આ કરું, આ કરું. બીજી રીતે કહું તો નવધા નામ મિટાયો, નવ ઇન્દ્રિયોની વાસના બુજાઈ ગઈ, નવે ઇન્દ્રિયનો પ્રવાહ નામમાં વળી ગયો. નવધા નામ મિટાયો. દશમ દશા આવી દલ ભીતર, અનેક હતો એને એકમાં સમાયો. તઈ ખબર પડી કે ઓહો, જેને હું 24 અવતાર કહું છું, 33 કરોડ દેવ કહું છું, 66 જોગણિયું કહું છું, તીર્થંકર કહું છું, પેગંબર કહું છું, એ બધાયનો વિલાસ જે તમને સદગુરુએ સત્ય નામ આપ્યું ને નામમાંથી થયો છે. આ એક થકી અનેક બન્યા છે, પશુ પંખી ને પ્રાણી, કર્મ ને સાંખ્ય બે યોગ કહાયા, વેદ ધર્મ પરમાણી, મારા હરિજનો અગમ પંથ છે નિર્વાણી. એકમાંથી જ અનંત સ્વરૂપે મારો નાથ વિલસો છે. એમાં એકેય રૂપ ખોટું નહીં, કે કોઈ સ્વરૂપને ખોટું કેવું નહીં, ખરાબ પણ ન કેવું. જો સમજતા હોય તો એકમાંથી જ બધા સ્વરૂપે વિલસો છે. એ બધાયને એક રૂપમાં નક્કી કરીને ભજે એ પાકો સદગુરુનો બાળક અને પાકો સાધક. દશમ દશા આવી દલ ભીતર, તે અનેક હતો એને એકમાં સમાયો. દશમ દશા, નવધાની ઉપર 10મી ભક્તિની ભાને દશમ દશા છે. એ
દસમ દશા છે. નવ ઇન્દ્રિયનો જેમાં લય થાય એ દસમ દશા છે. જેને ધર્મદાસ સાહેબે, કબીર સાહેબે ગાયું છે ને કે નવ સોહમની ઉપરે દસમા સોહમ સાર, કહે કબીર ધર્મદાસ કો કરો ને તો એના કરજો વિચાર. નવ ઇન્દ્રિયો ઉપર એનું જ અસ્તિત્વ છે. એકમાંથી નવ રૂપે એ જ વિલસો છે, પણ મૂળ સ્વરૂપે કે પ્રાણમાં હાલી રહ્યો એ, પ્રાણમાં હાલી રહ્યો એ મૂળ સ્વરૂપે. નવ સોહમ કી ઉપરે દસમા સોહમ સાર, કહે કબીર ધર્મદાસને કરો ને તો એનો વિચાર કરજો, એ સોહમ પદનું ચિંતન કરજો. એક વિચારની અંદર બધા વિચારનો લય થઈ જાય છે. એક વિચારે બધું વિચારાઈ ગયું, એકને જાણે બધું જણાઈ ગયું. આનો એકનો જ વિચાર કરવાનો છે, આ એક જ સમજવાનું છે. એકને સમજવાને માટે 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, અનંતને અપાર ધર્મગ્રંથો, મહાપુરુષોની ભજન, શબદ, સાખી, આ એક વસ્તુને નક્કી કરવાને માટે, એક વસ્તુને જ નક્કી કરવાને માટે. પંથ ધર્મ જ્યાં સમાવે, ઓળખાવે નિજ નામ જે સત્તાધારી, કરે સત્ય ભક્તિનો બોધ સોય ગુરુ જ્ઞાની. મલિનપણું આપણા મનનું મટાડે. મનને ધોવાનું ક્યાંય દુનિયામાં કોઈ એવો ધરો જ નથી કે જ્યાં નાવાથી આપણું મન શુદ્ધ થઈ જાય એવો કોઈ પાણીનો ધરો નથી. છે? કોઈએ કીધું કે અમે આ ઠેકાણે ડૂબકી માર્યા પછી અમારા મનમાં હવે મલિનતા રહી નથી, એવું અત્યાર સુધીમાં કોઈએ કીધું? એવો કયો ધરો છે? જે બ્રહ્મધરો છે. જે બ્રહ્મધરાની અંદર ભગવાન કૃષ્ણએ ગોવાળિયાઓને ડૂબકી મરાવી હતી. ગોવાળિયા એટલે તમે બેઠા એવો, ગો નામ ઇન્દ્રિયોને જેને નામમાં વાળીને, અને નામમાં વાળવાની લાકડી સદગુરુએ સત્ય નામની આપીને તઈ વળે. લાકડી વિના ન વળે બાપુ, લાકડી વિના ન મળે. સત્ય નામની લાકડીથી ગો નામ ઇન્દ્રિયોને બ્રહ્મ સ્વરૂપમાં વાળી એવા ગોવાળ, એને આ બ્રહ્મધરાની અંદર ડૂબકી મારતા, બ્રહ્મ સ્વરૂપનું ચિંતન કરતા. જે ડૂબકી મારીને બારા નીકળ્યા ને પછી ગોવાળિયા નો રહ્યા, પછી બ્રહ્મ થઈ ગયા. પછી ગોવાળિયા નો રહ્યા, પછી બ્રહ્મ થઈ ગયા. કહે રે કબીરા તો વસ્તુ અમૂલક, હરીને ભજતા હરીમાં સમાય સોય રંગીલા. હારે અવસરમાં જેણે સદગુરુ સેવા એના મટી ગયા વાદ ને વિવાદ સોય રંગીલા. હાવ સમજાય એવું છે કે ભમરીના સમરણથી ઈયળ ભમરી થતી હોય તો બ્રહ્મના સમરણથી જીવ બ્રહ્મ હું કામ ન થાય? હે? ભમરીના સમરણથી ઈયળ ભમરી થતી હોય તો બ્રહ્મના સમરણથી, બ્રહ્મના ચિંતવનથી જીવ બ્રહ્મ હું કામ ન થાય? હું કામ ન થાય? થાય. તો આપણા મનનું મલિનપણું સદગુરુ મહારાજે દયા કરીને ટાળી દીધું. મનનું મલિનપણું ટાળવાને માટે સંત પુરુષોનો સત્સંગ છે, અને સત્સંગ દ્વારા જે મનવૃત્તિથી આ બ્રહ્મધરામાં ધુબકો મારી દે એનું મલિનપણું જડ મૂળમાંથી મેલ નીકળી જાય. મલિનપણું મનનું મટાડે, કરાવે વાસનાનો બાદ. હેરાણ તો માણાને વાસના જ કરે, બીજું શું કરે છે? હે? હેરાણ શું કરે છે? વાસના જ કરે છે. અને આપણે નથી કહેતા કે વાસના રહી જાય તો હરફ થાય. હો, વાસના રહી જાય તો હરફ થાય, અને થાય. વાસના જ માણસને હેરાન કરે છે. હે? એટલે નથી કહેતા કે મર્યા પછી વાસ નાખી કંઈક કરતી હોય બાયું, આપને બહુ ખબર નથી. હવે ગમે એટલા લોંદા ઉતાળો એ તો વાસના થઈ અહીંયા ગયો. હવે ગમે એટલા લોંદા ઉલાળોથી કઈ સેટિંગ ન આવે. વાસનાનો બાદ આવા મહાપુરુષો સંતો કરાવી દે કે જેણે સદગુરુનું શરણ મળ્યું, ના સમજણ લીધી,
વ્યવસાય કરતા જે મળે એમાં સંતોષ રાખી અને ઈશ્વર ભજનમાં જીવન ગાળીને ધન્ય બની જાય છે, ધન્ય બનાવી દે છે. તો જેમ એક આપણા ફળીની અંદર છોડ વાવીએ, ગુલાબ કે મોગરાનો કે, એની અંદર પુષ્પ ખીલે એટલે આખા ઘરના વાતાવરણને સુગંધિત કરી દે, એક છોડમાં આવેલા પુષ્પો કરી દે. એમ આવા મહાપુરુષોએ, સંતોએ એક એક ઘરની અંદર એક એક છોડો વાવ્યો અને ફૂલ ખીલાતા આખું કુટુંબ સુગંધવાળું થઈ ગયું, એક પછી એક, એક પછી એક, એક પછી એક. અને સંતોના વાવેલા છોડ હોય એ ફૂકાય નહીં બાપુ, ફૂકાય? 5-5 પેઢીયું થઈ ગયું તો હજી એમનેમ લીલા સમ છોડ છે ને ફૂલ ખીલતા જાય છે નવા નવા. તઈ આપને એમ થાય કે જય હો ઉગારામ તમારી જય હો. 5-5 પેઢીઓને તાર દીધી, હે ખીલતા ને ખીલતા ફૂલ. આપણા કરતાં આપણા છોકરા ભાવવાળા થાય તે આપને એમ થાય કે ઓહો, હે મારા નાથ તારી દયા તો તું જો. ઓહો, બસ આ સમજણ રાખીને હાલવાનું છે, આ સમજણ હૃદયની અંદર ધારણ કરવાની છે. મલિનપણું મનનું મટાડી કરાવે વાસનાનો બાદ. મલિનપણું મનનું મટાડી પંચ વિષય પર કરે શોકી. મિલાવે મમત માન માયા છોડાવી પંચ વિષય ઉપર ચોખ્ખી કરવાને માટેની સમજણ આપી કે હવે તું તારા વિચારો ઉપર જાગૃત રહે. તારી વૃત્તિ અત્યારે શબ્દમાં છે, સ્પર્શમાં છે, રૂપમાં છે, રસમાં છે, ગંધમાં છે. એ પંચ વિષય ઉપર ચોકી કરવાનું જ્ઞાન સદગુરુએ આપ્યું. તો પંચ વિષય ઉપર ચોકી કરવી અને વિષયોને ન ઘૂંસવા દેવા માટેની ચોકી કરવાનું જ્ઞાન એટલે શ્વાસોશ્વાસનું સમરણ. આ પંચ વિષય ઉપર ચોકી કરવાનું જ્ઞાન છે. એ તો જે ભણ્યા હોય ને ડિગ્રી મેળવી પોલીસવાળાને ખબર પડે, એ હાવ આમ અફરૂ ડેટ થઈને માણસ નીકળે ને તો એને ખબર પડે કે આ ખિસ્સા કાપવા વાળો જ છે. આપને ન ખબર પડે પણ પોલીસવાળાને જ્ઞાન એ બાળે ને ત્યાં ખબર પડે કે આ કઈ આઈટમ છે. કારણ કે એનો અભ્યાસ કર્યો છે, એને અભ્યાસ કર્યો. એ ચોકી કરી શકે, તમને ઊભા રાખો તો ઓલો તમને પૂછતો જાય ને તમારું ખિસ્સું કાપતો જાય, તમને પૂછતો જાય ને તમારું ખિસ્સું કાપતો જાય, તમને ખબર ન પડે. તો ઘણા સમય પહેલાની વાત છે. ગીજુ બાપા વાત કરતા કે હું ગોંડલથી બેઠો કે જાણીતો ખિસ્સું કાપવા વાળો. એ કે બાપા તરઘરી ઉતરો ને તા કાપી લો, કે ન કાપવા દઉં. દબાવીને આવ્યું ત્યાં આવ્યા ને આવ્યું તરત એટલે કે લ્યો બાપા પાકીટ. એટલે એ આપણે ચોકી ન કરી શકી. સોરને તો પોલીસ વાળા ઓળખે. એમ કયો વિષય આપણામાં કેમ બળ કરે છે? જો નામમાં ધ્યાન હોય તો ગુરુનો બાળક એને ઓળખી શકે. ગુરુનો બાળક એને ઓળખી શકે કે અટાણે કયા વિષયનું બળ વધ્યું છે, એને કેમ ડામવું, એના ઉપર કેમ ચોકી કરવી, એ સમજણ મહાપુરુષોએ આપી છે. તો આ બધી જાતના ગુણ ચોકી કરવાની સમજણ નામના ધ્યાનથી જ પ્રાપ્ત થાય છે. પંચ વિષય ઉપર ચોકી કરવી જેમ તેમ વાત નથી, જેમ તેમ વાત નથી. અમુક એવા તત્વોને હાસવા ને એ પીએસઆઈ ને વહમું પડી જાય. હા, એવા તત્વોને હાચવા ને એ વહમું પડી જાય. એમાં એટલા બળવાન છે, એના ઉપર ચોકી કરવી. પણ એની પછવાડે સદગુરુનું પીઠબળ. ફોજદાર હોય, જમાદાર હોય, આઈએસ અધિકારીઓ મોટા હોય, એની પછવાડે સરકારનું પીઠબળ છે એટલે એવડા એ બળ કરી શકે ને. એમ આપણી પછવાડે સદગુરુ સરકારનું પીઠબળ હોય ને બાપુ, તો આમાં ચોકી થાય, નકર તમને ક્યાંય ફગાવી દે.
આપબળે કોઈ માયા સામે વિજય મેળવી શક્યું નથી. વિજય મેળવવાને માટે આવા ધર્મધુરંધર મહાપુરુષોની કૃપા અને અનુગ્રહની જરૂર છે. ની કૃપા અનુગ્રહથી જ આપબળે કોઈ જીત પૃથ્વીના આરંભકાળથી અત્યાર સુધી કોઈ મેળવી શક્યો નથી ને મેળવી શકશે પણ નહીં. એટલે ઉગારામ દાદાએ કીધું કે વારું તન મન ધન સબી પદ પર ખાવન હારા. આવા જુગ અનંત વયા ગયા પણ સદગુરુ સેવા વિના કોઈ જીવના કોઈ દી આવ્યા નથી નિસ્તાર. પીઠબળ જોઈએ. પંચ વિષય પર કરે ચોકી, સોડાવે મમત માન. મમત આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે, આ મમત છે એ જ આપને બાંધે છે. માયા હું કે મેં ઓરું મોર તોર તઈ માયા, જીવ બસ કર જીવ નિકાયા, હું અને મારું તું અને તારું આ માયા છે. દાદાએ ગાયું હું અને મારાનું મહાદુઃખ છે, તમે જુઓ અનુભવ કરીને વિચારી જુઓ. હું મારાનું દુઃખ છે. સગા સંબંધી મારા માયના એના દુઃખે દુઃખી થાય, મારા પણ આનો લેશ નથી, અહીંયા દુઃખ નથી જરાય. રાજકોટ જેવી સિટી હતું, કેટલાને કોરોનો થયા તમે બધાને ખબર કાઢવા ગયા હતા. ક્યાં હોય કયો, પણ તમારા સંબંધીને થયો હોય જાઓ કે ન જાઓ? ક્યાં ખબર કાઢવા ગયા? આખા ગામમાં કેટલાય બીમાર હોય પણ આપણે જેને ત્યાં વ્યવહાર હોય ને, આપણે જેને મારા માયના હોય ને એની તમે ખબર કાઢો, બીજે ખબર કાઢો. બીજા કોઈને ખરેખરે તમે જાઓ, જરાય ખોટી થાવ, ભલે નાની ઉંમર હોય, જાઓ તમે. ક્યાં દુઃખ છે? મારું માયનું ન્યા દુઃખ છે. નહીં, મારું પાછું ખોટું માયનું છે. સંતો કે સાચું મારું તમે ઓળખ્યા નથી એટલે ખોટા મારામાં મરાણા. સાચું મારું શું છે એ આપણે જાણ્યું નથી. સાચું મારું તો આપણું સાચું કોણ છે? આપણું હાસું હગું કોણ છે? આપણા પરમ હિતેશુ કોણ છે? કે આપણા પરમ હિતેશુ હોય તો આપણી ભાષામાં આપણો સદગુરુ, એ આપણા હાસા હગા છે. હાસા સગા તારા સંત છે, એની લાળી રેજે હડી, બીજા કાયમ નહીં આવે ને માયાઈ રહે બડી. મૂર્ખ મન લે વિચારી, આ તો ગુરુની કૃપા થઈ એટલે તને સતનામ રૂપી અમૂલક વસ્તુ જડી. બાકી મેળી મોલાતું ને માળિયા એમાં રહેવાનું છે એક ઘડી. છત્રપતિ જેવા હાલ્યા ગયા જેની આગળ નોબત ખડી. મૂર્ખ મન લે વિચારી, આ તો સદગુરુની કૃપા થઈ છે એટલે તને સત્યનામ રૂપી એક અમૂલક વસ્તુ જડી. તો ભાઈ, મમત અને માન એમાંથી સદગુરુએ મુક્ત કર્યા. સોડાવે મમત માન. કેટલાય માનને માટે કેટલી અડિયું કાઢે, માનને માટે કેટલા ખુવાર થાય છે માન મેળવવાને માટે. પણ જે મહાપુરુષોએ પોતાનો પરમપિતા બ્રહ્મ મહાનને એની ઓળખાણ કરી લીધી, તો રાજાના કુંવરને તો બધાય માન આપે જ. રાજાના કુંવરને તે સંતોને માન મળે એનું કારણ કે એ પાર બ્રહ્મ પરમાત્માના કુંવર બની ગયા એટલે એને માન મળે છે. એને માનની આકાંક્ષા ન કરવી પડે, એને માન આપે જ લોકો. આપણે અમાન્ય માન્ય થયા હોય તો સદગુરુની કૃપાથી. અમાન્ય માન્ય થયા હોય, આપણે કોઈને પાણીનો ગ્લાસ ન પાય, પણ તમે એમ કહો કે હું લાભુ દાદાને, અરે આવો આવો લે, નગર કે ભાઈ કેમ આવ્યા, પણ એ નામ દ્યો બથ ભરી જાય કે ઓહો આવો આવો ભાઈ આવો. નગર આપણી ઘીરવાળે આપણી ઘરવાળી પાણી ન પાતી હોય પણ દાદાનું નામ દ્યો એટલે તમને કોક પાય. અમાન્ય માન્ય ગુરુની કૃપાથી બને છે. એટલે જે ખોટા માનની અંદર અટવાઈ ગયા
કે આપણે તો આવા માનવાળા ને આપણે આવા માભાવાળા ને આપણે ભજન ને સત્સંગ હોય ત્યાં નાના નાના વર્ગના માણસો ભેળા થયા હોય ત્યાં આપણે ક્યાં બેસવું ને કેમ કરવું ને લોકો પછી આપણે બેહવાની વ્યવસ્થા કરી દઈએ ન કરી દઈએ, આપણી કેપેસિટી પ્રમાણે આપણે રહેવું પડે. પછી શું કરવાનું? માનમાં રહી ગયા બિચારા, સંતોની નજીક ન આવી ગયા. માનવાળા ને માભાવાળાની સંતોની નજીક ન આવી ગયા. એટલે તો વાંદરા રીસડા ખાટી ગયા રામા અવતારમાં. સમજા? માનવાળા બધા આગાર્યા, પણ ઓલા ખાટી ગયા. એને ખબર પડી ગઈ કે બરાબર છે, આન ન મુકાય, આન ન મુકાય. એ ખાટી ગયા, એને ઓળખી લીધો. જંગલમાં રહેતા તેને ઓળખી લીધો ને અયોધ્યામાં અમુક રહેતા તેને ન ઓળખ્યું. અયોધ્યાને ધોબીએ નિંદા કરી એટલે રામ કહેતું તાર નિંદા કર, પણ કૃષ્ણ અવતારમાં જોયું જાય છે. કૃષ્ણ અવતારમાં ધોબીને ધોકાવી નાખ્યો, પૂરું કરી દીધું. મારું કહેવાનું એટલું જ થાય છે કે કોઈ પણની નિંદા કરો એનો દંડ કુદરત આપશે. ધોવું તો પોતાના મનને ધોવું, કોકની નિંદા કરીને કોકનું પાપ ધોઈને આપણી માથે ન લેવું. બધી કથાઓ તો આધ્યાત્મિક જ છે ને રહસ્યવાળી છે. સમજવી હોય તો સમજવી હોય તો શું ફાયદો? માટે માન મેલી, મોટાઈ મેલી, દાસના દાસ થઈને મહાપુરુષો સદગુરુના ચરણે ગયા છે. લાભુ દાદા એવું વિચાર્યું હોત કે હું બ્રાહ્મણ, મારું આવડું ભણતર, કલેક્ટર થવું હોય તો હું કલેક્ટર થઈ શકું, અને મારે ક્યાં ઉગારામ બાપાનું ચરણ લેવું એવું માન જાતિ અભિમાન કર્યું હોત તો અટાણે બ્રહ્મરૂપે પૂજાતા હોત. માન મેલી, જાતિ અભિમાન મેલી, દેહ અભિમાન મેલી, વિદ્યા અભિમાન મેલી, બુદ્ધિનું અભિમાન મેલી, આવડકનું અભિમાન મેલી અને ઉગારામના ચરણે થઈ ગયા તો ઉગમ રૂપમાં હરભર થઈ ગયા. ઉગમ રૂપમાં હરભર થઈ ગયા. કઈ જુદાપણું જ ન દેખાય, કઈ જુદાપણું ન દેખાય. એટલે અને ઉગારામ બાપા જેવા કાગળમાં એમ લખે કે લાભશંકરભાઈ પુરુષ બ્રહ્મ છે. કેટલાય દેવારામ બાપા ઉપર આવેલા કાગળોમાં એને ટાંક મારી છે કે લાભશંકરભાઈ પુરુષ બ્રહ્મ છે, આવે તો એનો સત્સંગ કરતા રહેજો. ગુરુ એમ કે એને ખબર હોય ને કે મેં જ હોનું બનાવ્યું છે, હે ખબર હોય તો ભાઈ દેહ અભિમાન, વર્ણ અભિમાન, કુળ અભિમાન અપાર, દેહરૂપ થઈને મારો માયનું એટલે જાણ્યો નથી કીર્તારા બોલન હારો. તે તો તું જ બોલે ભગવાન નહીં કદી ન્યારો, પાંચ તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુગમથી વિચારે. તો ભાઈ સત્ય અને અસત્ય દ્વંદ્વ મિટાવે, સમજાવે સત્સાર. સત્ય અને અસત્યનું દ્વંદ્વ મિટાડી દીધું. આપણે તો આપણા મનથી એવું નક્કી કરતા હોય કે હું સતને માર્ગે ચાલું છું, હું સત્ય જ આશરું છું, પણ સત્યનું આચરણ બહુ અઘરું છે. તમે હાચું બોલો એટલું જ સત્ય નથી, હાચું કરો એટલું જ સત્ય નથી, સત્ય કર્મ કરો એટલું જ સત્ય નથી, સાચું જોવો એટલું જ સત્ય નથી, સાચું સાંભળો એટલું જ સત્ય નથી. એ તો બધું હૈદવાળું સત્ય છે. સત્યની હાસી સમજણ ક્યારે
કે સત્ય સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ. એ જે શુદ્ધાત્મ સ્વરૂપ છે એ મારું સ્વરૂપ છે. આવી સમજણ થઈ તઈ સત્ય સમજાણું. ત્યાં સુધી આપણે હૈદવાળા સત્યની અંદર આટા મારીએ છીએ, અને હૈદવાળા સત્યમાં આટા મારીએ એટલે એની હૈદ પૂરી થતા આપણે અટકીને ઊભું રહી જવું પડે. સત્યની હૈદ તમને દેહના સુખ મળે ને એવા ફળ આપે. એ સત્યની હૈદ છે. લૌકિક સત્યની હૈદ તમને દેહના સુખ આપે, બ્રહ્મ સુખ ન આપે, ન આપે. ગાયોની સેવા કરો, દિન દુખિયાની સેવા કરો, પરમારથ કરો, ધર્માલયો બંધાવો, વાવો ગળાવો, તળાવો બંધાવો. આ બધા શુભ કર્મનું ફળ, આ સત્યનું ફળ તમને દેહના સુખ મળે, પણ બ્રહ્મ સુખ તો ન જ મળે. બ્રહ્મ સુખ પ્રાપ્ત કરવાને માટે સત્યને આચરણ સદગુરુ પાસે શીખવું પડે. તો સત્યનું આચરણ હું કે સત્ય સ્વરૂપ, અને હાવ હાજી ભાષામાં કહું તો સત્ય સ્વરૂપ એટલે સત્ય નામ. નામથી વૃત્તિને વેગળી ન જવા દ્યો, આ સત્યનું આચરણ છે. નામથી વૃત્તિને આઘી પાછી ન થવા દ્યો, આ સત્યનું આચરણ છે. એ આવા સંતો પાળી ગયા. એની સાપ ઉઠી તો ઉઠી, આખા જગતની અંદર ઉઠી, દેશ દેશાવરોમાં ઉઠી. આ સત્યના આચરણની સાપ છે. શેની છે? સત્યના આચરણની સાપ ઉઠી છે. દેશ દેશાવરોની અંદર સાપ ઉઠી ગઈ સત્યના આચરણ. તો સત્ય એવો આત્મા અને અસત્ય એવો દેહ. આ સત્ય અને અસત્યની આપને સદગુરુએ ભાન કરાવી કે અસત્યમાંથી વૃત્તિ પાછી વાળીને સત્ય સ્વરૂપમાં રાખ. બાકી તું હૈદવાળા સત્યની અંદર અફાફા મારે ને એ તારો એક ભ્રમ છે. એ તારો ભ્રમ છે. કરવાની જરૂર છે, કરાય, પણ એમાંય કરીને અહમ ન આવવા દેવો એ બહુ અઘરો વિષય છે. એ બહુ અઘરો વિષય છે. કરો કાંઈક સત્કર્મ એટલે એનું અભિમાન મનમાં આવે ને આવે. એટલે કહું છું ને, ધન્યવાદ સંતોને દાદાએ પેલી ડોંઢમાં જ ગાયું કે ધરે નહીં મનમો, કરોડોના તારણહાર થાય તો એનો મોહ નહીં, એનું અભિમાન નહીં. નરસિંહ મહેતાએ ગાયું પર દુખે ઉપકાર કરે પણ મનમાં અભિમાન નો આણે, વૈષ્ણવજન એને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મનમાં અભિમાન નો આણે. સત્ય અસત્ય દ્વંદ્વ મિટાવે, સમજાવે સતસાર. સતનો સાર સમજાયું. તો સત્યનો સાર આ છે કે સત્ય સ્વરૂપને નિરંતર ભજવું. આ સત્યનો સાર છે. સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપને નિરંતર ભજવું એ સત્યનો સાર છે. સમજાવે સતસાર, સોડાવે મહામોહ આ મનનો. સોડાવે મહામોહ આ મનનો, પારખ દિયે પરખાય ગુરુ ગમ ચાવી. મહામોહ મનનો છોડાવી દે છે. તે ભાઈ દેહપણાની ગ્રંથિ છે ને, એ મહામોહ છે. એ મહામોહ છે. એ ગ્રંથિ છૂટવી કોઈ જેવી તેવી વાત નથી. જેવી તેવી વાત નથી. એની માર્મિક ભાષાઓની અંદર કથાઓ લખાણી કે ઓલા વ્રતાસુરનું માથું કાપવામાં કંઈક 2 વર્ષ થયા ગયા છે. કરવત હાઈક્યા જ કર્યો. તે આપણે એમ થાય ખારો કેટલોક જાડો છે, ગળે એટલો જાડો તો ઓમ કેવડો ગઈ છે. 2 વર્ષ સુધી કરવત હાકી તઈ માથું કપાણું. તોય કે હરી હરી મહારાજ હારી કથા બહુ સારી થાય, પણ છે નહીં. એ તો કોઈ લક્ષ્ય બધી પૂરું થઈ છે એટલે 2 વર્ષમાં કપાઈ ગયો. આપણે તો 100 વર્ષે ન કપાઈ રહીએ.
હો જન્મે નો કપાઈ દે એવો આ વ્રતાસુર છે. વૃત્તિ વળવી, વૃત્તિની વાસના મટવી એ કાંઈ એમ મટે? દેહાધ્યાસની ગ્રંથિ એમ છૂટે? ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ માયા મહાવિકાર. રામ કૃષ્ણ જેવા એ ગુરુ સેવા, માટે રવિ તું કોક એવા સદગુરુને ધારે. તે આ દેહાધ્યાસની ગ્રંથિ મહામોહ છોડાવી દીધો. છોડાવે મહામોહ આ મનનો, પારખ દિયે પરખાય ગુરુ ગમસાવી. પારખ પદ પરખાવી દીધું. પરખવા જેવી વસ્તુ હતી જીવનની અંદર એ નક્કી કરાવી દીધી કે મનુષ્ય જીવનની અંદર પરખવા જેવી કોઈ વસ્તુ હોય તો શુદ્ધ ચૈતન્ય આત્મા છે. આને પરખી લે. આ એકને પરખે બેડો પાર. એકને જાણે બધું જાણ્યું, એકને માણે બધું માણ્યું. એક મળી ગયો એટલે બધું મળી ગયું. જેની સાદી ભાષામાં મહાપુરુષોએ શબ્દ સાખીમાં ગાયું કે ગુરુ મિલા તો સબ હી મિલા, નહીતર મિલા નહીં કોઈ. તારું મન ગુરુમાં મળી ગયું, બધું મળી ગયું. ગુરુ મિલા તો સબહી મિલા, નહીતર મિલા નહીં કોઈ. માત પિતા સુત બાંધવા એ તો ઘીરે ઘીરે હોય. બીજા બધા તો મળે, પણ આ મનુષ્ય અવતારની અંદર બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય આવા ગુરુ મળવા એ કઠણ છે. એ ઘણું કઠણ છે, એ ઘણું ગહન છે. પારખ દિયે પરખાય, એને પરખવાની ગુરુગમરૂપી ચાવી આપી. ચાવી એટલે સાધના. સાધ્ય મેળવવા માટેની સાધના આપી કે આ સાધનાથી તું આ સાધ્યને મેળવી શકે છે. તો આ સાધનાથી, આ ચાવીથી કેટલાય મહાપુરુષોએ આ પારખ પદ કરી લીધી, નામની ઓળખાણ કરી લીધી, આત્મ સ્વરૂપની ભાન કરી લીધી. શેનાથી? કે ગુરુગમરૂપી ચાવીથી. એ ચાવી તો મારી પાસે છે ને તમારી પાસે છે, પણ આપણે તાળાની બહાર ચાવી ફેરવીએ, અંદર નથી ફેરવતા, એટલે ખુલતું નથી. ખુલે નહીં ત્યાં સુધી ઘરનો માલ મળે નહીં. આ ઘર મેં તો માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટા તો ફેર હી ઘાટ ઘણાયા. જે મન ઇન્દ્રિયોના વ્યવહારો બહાર છે એને અંતર્મુખ કરી જો કરે તો કામ થાય. સમજે છે બધાય, પણ આચરણમાં નથી મુકાતું. આચરણમાં ન મુકાય એટલે ત્યાં સુધી તો આપણે જેવા હોય એવા જ હોઈએ. મહારાષ્ટ્રની અંદર સંત તુકારામ થયા એ વખતના એકનાથ મહારાજ, પછી નામદેવજી મહારાજ, પછી આ જ્ઞાનેશ્વરને, સોપાનદેવને, નિવૃત્તિનાથને, એમાં બધા સંતોના શિરોમણી તુકારામ હતા. બધા સંતોના શિરોમણી તુકારામ હતા. એમ કહેવાય છે કે બધું ભક્ત મંડળ બેઠું હતું. વિઠ્ઠલનાથની આરાધના કરતા હતા. ભગવાન પોતે પ્રગટ થઈ ગયા કે તમે રોજ બધાય મને પગે લાગો, પણ મારે આજ તમારામાં કોક ને એકને પગે લાગવું, કેને લાગવું? એટલે બધાય સંતોએ કીધું તુકારામ કે એમ કરો. તો તુકારામે કીધું બોલે તસ સાલે તસ તાકા બંધીએ પાવ. જે બોલે એવું જ વર્તતા હોય એના પગે લાગો. ભગવાન વિઠ્ઠલનાથ કે એવા તો તમે જ છો, તમને જ લાગો. આ સંત તુકારામ મહાન વિભૂતિ. રોજ એને ત્યાં સત્સંગ થતો અને સત્સંગો આવતા, સત્સંગની ધારા હાલતી હોય. તેને ઘરવાળી નહીં સાંભળતી હોય, ઈવડી મારતી હતી. લ્યો, ઈવડી એને મારતી હતી. એટલે કાંઈ સાંભળી લીધે કાંઈ થઈ જાય એવું નથી. તો આ તો સદગુરુની દયા હોય ને તો ગળે ઉતરે બાપુ, તો વર્તમાનમાં આવે. વર્તમાનમાં નહીં આવે ત્યાં સુધી આપણે આવા જઈશું, ત્યાં સુધી આપણે આવા જઈશું. આ કર્મની કઠણાઈ બીજી કેને કહેવાય? કર્મની કઠણાઈ બીજી કેને કહેવાય? ગુરુ મળે ને આ પદ મળે, આ સમજણ મળે, છતાં એ વર્તમાનમાં આપણે ન રહી શકીએ. આ કર્મની કઠણાઈ, કર્મની કઠણાઈ. એટલે
રેણી હે ભરપૂર રહે નામ મેં ચક્ષુર સંતો રેણી હે. રેણીની કિંમત છે, વર્તમાનની કિંમત છે. મહાપુરુષો રેણી પાળી ગયા છે, વર્તમાન પાળી ગયા છે. હજારો આવરણોની વચ્ચે નિરંતર ભજન કરી ગયા છે અને જીવનને સફળ કરી ગયા છે, ધન્ય બનાવી ગયા છે. એટલે ભાઈ પારખ પદમાં જે રહે સમાઈ પોતે હરદમ માય. પારખ પદની અંદર સમાઈને રહેવું છે, નામની અંદર કાયમને માટે મનવૃત્તિથી સમાઈને રહેવું છે. હર દમે દમની માય. દાસ લાભોના નાથ ન્યા બિરાજે. ભગવાન ક્યાં બિરાજે, ભગવાન ક્યાં છે? આંગળી ચિંધીન અહીંયા. પારખ પદમાં રહે સમાઈ પોતે હરદમ માય. દાસ લાભોના નાથ ન્યા બિરાજે. રહે નિત અંતરમાય. કોઈ વચન વિચારી, અંતર્મુખ વૃત્તિ કરી, વચન વિચારી અને આમાં કાયમને માટે કોઈ વૃત્તિ અખંડ રાખે તો કામ થઈ જાય. તો ગમે તે સમય પરિવર્તતો હોય, ક્યારેય સમયના ગાણા ગાવા નહીં. કુદરત જે કરે એ બધું સારું જ છે. આપણે એમાંથી કેવી રીતે જીવન જીવવું એ કળા આપને સદગુરુએ બતાવી છે. તો સમયનો સદવ્યય કરવો. સમય સમયનું કામ કરે. સમયના ગાણા ગાઈએ કોઈ આરો આવતો નથી. એ તો બધું એની ઈચ્છા પ્રમાણે થાય. ધણી છે ને એ બધું સારું જ કરે છે, એ બધું સારું જ કરે છે. બલિરાજાને બટુક રૂપે જાયશા અને કાંઈ ન રહેવા દીધું તો ખોટું જ ન કર્યું ભગવાન. હે, બલિરાજાને બટુકે જાસી રહેવા ન દીધું કાંઈ. દુઃખમાં સુખ માયનું એને તો હરીરિયા સહાય. પાતાળનું રાજ આપ્યું ને 3 દેવ તો એની શોકી કરે. વામન રૂપે આવ્યા ને 3 ડગલા માગ્યા અને વૈરાટ થયા. નકર બલિરાજા કઈ હકતો તો ભાઈ આપણે આ ઠરાવ નથી, આ સેમ્પલ બીજું ને માલ બીજો દો, આવો ધંધો આ ન હાલે. ખોટું ન કહેવાય. એને ખબર હતી કે સારું જ કરે છે. ખ્યાલ જ આવી ગયો કે આ બધું સારું કરે. 2 પગલામાં બધું ભરી લીધું કે હવે ત્રીજું ખોટું કર્યું ને પાછો ડર દીધો કે ત્રીજું ડગલું પૂરું નહીં કરી નરકમાં નાખવું. એટલે ઉપર ખોટું કર્યું ઉપરથી દાબ દીધો કે નરકમાં નાખવું. બલિરાજા કે મારો દેહ પૃથ્વીનો ભાગ છે, મારા માથા ઉપર પગ મૂકી દો ને. તે ધન સંપત્તિ તો માણા અર્પણ કરે, દેહ ઉપર પગ મુકાવે ને બાપુ તઈ પાતાળનું રાજ્ય મળે. મારો વાલા, તઈ પાતાળનું રાજ્ય મળે. દેહથી પણ જે સદગુરુને સમર્પણ થઈ ગયા, પાતાળનું રાજ્ય એટલે આત્મા રાજ્ય. બલિરાજાને સ્વર્ગ નથી આપ્યું, પાતાળનું રાજ્ય આપ્યું. સ્વર્ગ માગતા નહીં, કોઈ હેરાન થઈ જાઓ. સ્વર્ગ ન માગવું, સ્વર્ગી સુખમાં તો ભૂલું પડી જાય, ટાણે એમાં જ મીંડાસ પીવા. સમજ્યા? સ્વર્ગ ભૂલે સુખે ન માગતા, સ્વર્ગ જોતું જ નથી. સ્વર્ગી સુખ મળે ને એટલે માણસ ભગવાનને ભૂલી જાય. આને પાતાળનું રાજ્ય આપ્યું, આત્મરાજ્ય આપ્યું. આત્મરાજ્ય પ્રાપ્ત કરવું હોય તનથી, મનથી અને ધનથી સદગુરુને સમર્પણ થઈ જાય. તન મન ધન સદગુરુને સોંપી મનથી દ્વૈત મિટાય. હે, તો ભાઈ જે કુદરત કરે એ સારું જ. એને સૈત્રો તો એ પાતાળનું રાજ્ય આપ્યું. હે, હરિશ્ચંદ્ર રાજાએ સત્યને માટે સોંપ્યા રાજ, સ્ત્રી અને પુત્ર. એણે દુઃખમાં સુખ દેખ્યું અને ભજાવ્યું સત્યનું સૂત્ર. હરિ આવ્યા ધાઈ રે પોતાનો કરીને રીજા. સત્યનું પાલન કરવાને માટે રાજને આપી દીધું, સ્ત્રીને પુત્રને બધા વેચાઈ ગયા. અને સત્યનું સૂત્ર ભજવું તો છેલ્લી ઘડીએ ભગવાન ઓલી તારામતીને ડાકણ ઠેરાવી ત્યાં હરિશ્ચંદ્ર કે ઓલો ખીમડો શમશાન મારી એને ક્યો મારે. તારામતીની ઉપર ખડક હુકમમાં જાય. ભગવાને આવીને હાથ પકડી લીધો, પોતાનો કરીને રીજા. હરિ દોડતા આવ્યા ને હાથ પકડીને પોતાનો કરી અને એને એમ
અજર અમર પદમાં સ્થાપિત કરી દીધો. પણ ક્યારે કે રાસ તો આપ્યું, પણ દેહનો, સ્ત્રીનો, પુત્રનો બધોય મોહ છોડીને ભજનમાં લાગ્યો થઈ. આ એ વાત છે, હા એ વાત છે. સ્ત્રીનો, પુત્રનો બધોય ભાવ છોડી અને નામમાં લાગ્યો ને એનું બાવડું તો જે ભજન કરે એનું ઝાલવાન માટે તૈયાર જ છે, તૈયાર જ છે. પાંડવો સદભક્તિ કરતા રાજસુખથી વંચિત, વન વન ફરી વૈરાટે મજૂરી, તોય દુઃખ ન માયનું કિંચિત. વારે સેડ્યા વનમાળી રે, સદેહે એની મુક્તિ કરી. પાંડવો સદભક્તિ કરતા હતા, રાજપાટથી વંચિત રહ્યા, વન વન ફરી અને વૈરાટ રાજા એનો ખંડિયો રાજા ન્યા મજૂરી કરી, ન્યા મજૂરી કરી. ધર્મરાજા કાંઈક સભાસદ થયા, ભીમસેન વાલવો થયા, અર્જુન ઓલા કાંઈક ભણાવવાવાળા ફાતોડા થયા, ફાતડો થયો. નિકુલ કાંઈક ઘોડાનો ઓલો થયો, ખાસદાર ને એવું બધા નોખી નોખી. દ્રૌપદી મંથરા દાસી થઈ. કહેવાનો ભાવાર્થ એટલું કે એટલું દુઃખ પડ્યું છતાંય નામ ભજનથી વંચિત ન થયા, તો સદેહે મુક્તિ કરી. આ જ દેહે મુક્તિ કરી, અને જેની થાય એની સદેહે જ થાય બાપુ. દેહ પડ્યા પછી મુક્તિ થાય, સંતો ના પાડે છે કે એવી વાટમાં રહેતા. જેની મુક્તિ થાય એની સદેહે જ થાય. દેહ પડી ગયા પછી કોઈની મુક્તિ થતી. સદેહે મુક્તિ કરી, વારે સેડ્યા વનમાળી રે, સદેહે મુક્તિ કરી. મીરા નરસિંહ જેવા સંતો જગત દ્રષ્ટિએ દુઃખી, પણ એણે દુઃખમાં સુખ દેખ્યું અને મટી ગયા મનમુખી. એ તો ગુરુમુખી થઈ ગયા રે, લાભુ ગુરુના ચરણમાં. મીરા નરસિંહ જેવા સંતો જગત દ્રષ્ટિએ દુઃખી, પણ આવડા મનમુખી મટીને ગુરુમુખી થઈ ગયા એટલે એને એ દુઃખમાં આનંદ આવતો. એ દુઃખમાં મીરાબાઈ એને નણંદને ન કીધું કે તું માઈને એવી હું દુઃખી નથી, તને ટૂંકા શબ્દોમાં કહું, મીરા જેવી કોઈ સુખી જ નહીં હોય. મીરા જેવી કોઈ સ્ત્રી સુખી જ નહીં હોય. આખા જુનાગઢને એમ થતું કે નરસૈયો દુઃખી, ને આને એમ થતું કે ભાઈડો સુખી છે. હા, એક ભાઈડો સુખી છે. અને સુખી કહેવાય ને, કડતાલું ખખડાવે ને બધું ખરે. હે, કડતાલું ખખડાવે ને બધું ખરે. આપણે આખા ખખડી જાય તો એક પૈસું નો ખરે. મરી ગયા ધનારુથી, હે બધું ખખડી ગયું તો કઈ, અને આ કડતાલું ખખડાવે ને બધું કરે. હવે કોણ સુખી ગયો જી? ભગવાન જય બોલાવી તે હાજરાજુર, પણ ગુરુમુખી બિના થયો. મીરા નરસિંહ જેવા સંતો જગત દ્રષ્ટિએ દુઃખી, દુઃખમાં સુખ દેખ્યું એણે મટી ગયા મનમુખી. તો ગુરુમુખી થઈ ગયા રે, લાભુ ગુરુના ચરણમાં. ગુરુ ચરણમાં જે ગુરુમુખી બની ગયા, ગુરુચરણના આધીન થઈ ગયા, એના કામ થઈ ગયા. એના બાપા જન્મ સફળ થઈ ગયા. તો આજે પૂજ્ય દાદાશ્રીની તિથિ છે. આ તિથિ નિમિત્તે દેશ દેશાવરોની અંદર, આપણા આખા સત્સંગ મંડળની અંદર, અત્યારે ઘણા ગામડાઓની અંદર આપણી જેમ થોડા થોડા 2-5 ઘરના કે 1 ગામના 2 ગામના ભાઈઓ મળી ને આ રીતે ગુરુપૂજન દાદાશ્રીનું કર્યું છે. ગુરુ આરતી પૂજન કરી, 2 ઘડી ધૂપ ધ્યાન કરી, એમની યાદી કરી છે, મનોમન એને આરાધ્યા છે. આપણી આખી ગદગંગાની અંદર, દેશ દેશાવરોની અંદર આજે વિદેશોથી પણ કેટલાય ફોન આવ્યા કે બાપા આજ બાપાની તિથિ છે, તે નિમિત્તે અમે જય ગુરુદેવ કરીએ છીએ. એટલે જ્યાં જ્યાં જેણે દાદાની યાદી કરી હોય, આરતી પૂજન કર્યું હોય, એને આરાધ્યા હોય, એ સર્વગત ગંગાને આજે આપણે તિથિ નિમિત્તે દાદાશ્રી તરફથી જય ગુરુદેવ કહીએ છીએ. અને દાદાશ્રી તરફથી આપણે આખી ગદગંગાને, આપણે એના દાસ બનીને દાદાનું રૂપ જોઈને આપણે અંતરથી આખી ગદગંગાને દાદાનું રૂપ જોઈને અંતરથી નમસ્કાર કરીએ છીએ. અને સર્વને દાદા કાયમને માટે આ ભક્તિભાવમાં રાખે, આના આ ભાવની અંદર કાયમ તરબોળ રાખે, અને
વિશેષ ને વિશેષ સત્સંગની અંદર ભાવ પ્રેમ ભક્તિભાવ કાયમને માટે રહીએ એવી આજે એની તિથિ નિમિત્તે એના ચરણમાં આપણે આરાધના કરીએ, પ્રાર્થના કરીએ અને દેશ ઉપર આવેલા સંકટને પણ એ દયા કરીને મટાડે, સર્વનું કલ્યાણ થાય, સર્વનું સારું થાય, સર્વને રોજીરોટી મળી રહે અને સર્વ કોઈ ઈશ્વર પરમાત્માની ભક્તિ કરીને પોતાના જન્મને સફળ કરે. આજે એમની તિથિ નિમિત્તે આપણે એવી પ્રાર્થના કરીએ અને વાણીને વિરામ આપીએ. સદગુરુદેવની જય. બોલો સદગુરુદેવની જય. ઉગમેશ્વર સાહેબની જય. લાભેશ્વર નાથની જય. હીરા માતની જય. સર્વે સંતોની જય. અરજીવન દાદાની જય. જોકે જયંતિ બાપાએ આપણને વાત તો નામની ગુરુ ગુણ લાભુદાદાએ જે ઉગારામ બાપાના પ્રત્યે લખ્યો, દરેક ટૂંકમાં બધી વાત વર્ણવીને આપણને કહી દીધી. બાકી તો સંતો મહાપુરુષોની દયા કૃપા છે. એક ઘડી આધી મેં પુણ્યાત, એટલે ક્યારે કૃપા સંતોની વર્ષે લેખા બેખા બારી છે ને. સંતો મહાપુરુષોની બ્રહ્મચર્ય વાત કરીને જયંતિ બાપાએ કે ટપાલમાં દેવારામ બાપાની હજી ઉગારામ દાદાએ ટાંક મારેલી છે કે બ્રહ્મ છે એમ તમે માની લેજો, એમ નક્કી કરાયું. એમ દાદાના પહેલાં આપણા બાંદરા જૂના ફોટા હતા, ઉગારામ દાદાના, એમાં લાભુ દાદાનો બંડીવાળો ફોટો અડધો સાલ ઓઢેલી છે કાળો. એમાં જે લખેલું છે બ્રહ્મ સ્વરૂપ લાભશંકર હરજીવન જોશી, એ ઉગારામ દાદાએ લખાયું ને ભલા બાપાના હસ્તકે લખેલું છે. ભલા બાપાના હસ્તકે લખેલું છે અને લખાવ્યું ઉગારામ દાદાએ. નહીતર એક નીચું કહેવાય ને, લાભુ દાદાનું સ્તર એટલે શિષ્ય, ઉગારામ દાદા ગુરુ. પણ બ્રહ્મ કેવા અને બ્રહ્મ જાણવું, બ્રહ્મ નક્કી કરવું અને બ્રહ્મ ઉપમા આપવી, એ મહાપુરુષે હજારોને પણ કરોડે આવા મહાપુરુષોના કૃપા દ્રષ્ટિ એક એક હોય છે. એમ ક્યારે પણ ત્યારે જ નામની જાગૃતિ થઈ અને નામ નક્કી કરાયું. ઉગમનાથે દયા કરી આપી તન્મકને કે ઘટોઘટ ઓળખાવ્યો કે મારા છે ઘટમાં. ભાણવંશ ઉગમ ફોજ દાદા ઉગમેશ્વર કે ઘટોઘટ ઓળખાવી કે માળા છે ઘટમાં. સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની માળા છે ઘટમાં. એ ઓળખાણ સદગુરુ ઉગારામ દાદાએ ઓળખાવી. એટલે મહાપુરુષોની નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સંભળો કોઈને જબ તક તીરથ્યો. નામ જાણ્યું ને સબ જાણ્યું, સબસાધાર કા ભેદ. બિના નામે નરકે ગે પડપડ ચારે વેદ. એટલે નામની ઉપાસનાને નામમાંથી નામી પ્રગટે. 16 વારને એક રતિ, કારણ કે નામ રૂપ ને ગુણ એનો છે નાશ ને ચોથું જે પદ અવિનાશ પદની ઓળખાવી. નામનો નાશ નથી, નામમાંથી નામી પ્રગટે. પણ આપણે એક નક્કી કરી નાખ્યું છે, પણ એ કાયમિકના માટે રામ કૃષ્ણ ઇત્યાદિ, કબીર ખીમ ત્રિકમ મોરાર ઉગારામ દાદા ઈર્ષાગર બાપા જે નજીક આવીએ એ બધાને જાગૃતિ કેમાંથી કે નામમાંથી. દરેક સંતો જગતની અંદર થઈ ગયા, એ નામનું ભજન કરી સદગુરુનું રટણ રટીને તીર થાપતા ગયા છે ને. એમ મહાપુરુષો કાયમિકના માટે જગતની અંદર જેમ ખોખોની રમત, એકને થાપો મારીને એક જેમ પકડવા દોડે, એમ સંતો મહાપુરુષો ખોખોની રમતની જેમ એકને થાપો મારીને એકને બેસાડતા જાય છે, એકને થાપો મારીને એકને બેસાડતા જાય છે. કાયમિકના માટે ભક્તિપદ અજર અમર. ઘણા લોકો મનથી એવું માનતા હોય છે, પણ જગતની વાતો છે એટલે એમાં કોઈ વળગવું નહીં. ભાઈ ભગત થઈ ગયા ને હવે ભગવાન કાંઈ નથી ને હવે બધું આમ સર્વ છે, ભલે એની માટે બરાબર છે, આપણે એનું કોઈ કહેતો નથી. પણ કાયમિકના માટે ઈશ્વર તત્વ અમરપદ જે કયો, અને જ્યારે સંતો મહાપુરુષોએ કોઈ કડીમાં કીધેલું છે, એક પળ મેં જમીને સ્વાણા કિરણવાળા કીર્તારા. જ્યારે જગતની અંદર ઈશ્વર તત્વ નહીં ત્યારે બે પળ ભેગા હશે. જ્યારે બે પળ
ભેગા હશે એટલે અમર તત્વ કાયમિકના માટે સંતોએ લઈ લખાયું છે એ કાયમિકના માટે અમર છે અને છે. ત્યારે કોઈ કીધેલું છે કે આ તો ભક્તિપદ છે, ઓલા અમરલોકના વાસી ગરબો માણે, ઓલા પશુ પાંભરના જીવ તે શું જાણે. એટલે કાયમિકના માટે મહાપુરુષોને જે સદગુરુના બાળક છે એ આ ભક્તિપદને કાયમિકના માટે માણી અને ભક્તિ કાયમિકના માટે આબાદ રાખી અને સંતો મહાપુરુષોનું નામનું ભજન કરી રટણા રટી એના તિથિ તહેવારો આરતી પૂજન જય અખંડ ઉગારામ જય નેજા ધારી એની માટે કાયમિકના માટે આજે ભલે લાભુદાદાની તિથિ છે, પણ જયંતિ બાપાએ કીધું એમ દેશ વિદેશથી આખા ગુજરાતમાંથી દરેક રાજ્યોમાંથી ફોન કરીને પૂછે કે બાપા જય ગુરુદેવ આજે લાભુદાદાની તિથિ. એટલે કાયમિકના માટે નામ અમર છે એ પ્રત્યે જ ને, દેહનું નામે અમર છે ને કાયમિકના માટે આપણને ઓળખાણ કરીને એ પણ પદ કાયમિકના માટે અમર છે એટલે છે. એટલે નહીં જાવે જેને સાચા સદગુરુ સેવા એ નર નહીં જાવે. એટલે કાયમિકના માટે પદ અમર છે. ભક્તિ પદ માટે કાયમિકના માટે જેટલું લોહ લગન અને જેટલું આપણે ઉપાસના, જેટલા આપણે આત્માભિવૃત્તિ, એટલા આપણા શ્વાસા લેખે અને ભજન કરીને કાયમિકના માટે આનંદ કરવાનો છે. અને એની દયા કૃપા આપણી માથે કાયમિકના માટે વરસતી રહીએ એ પણ આપણે સદગુરુ આગળ પ્રાર્થના કરી અને આનંદમાં દાદા સદગુરુ ઉગારામ બાપા રાખે એવી શુભ ભાવના સાથે જય ગુરુદેવ.